બાપુજીની વાડીમાં બઘેડાટી. નમસ્કાર, હું હરેશ ગજ્જર, પ્રદેશ 24 ગુજરાતીના અનોખા કાર્યક્રમ બોલે તો હરેશમાં આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. ભાઈ, સુરતીઓને મારો એક જ સવાલ, બર્થડે પાર્ટી એટલે શું? કેક, કેન્ડલ, ફોટા, રીલ્સ અને હેપી બર્થડે મિત્ર. પણ બાપુજીની વાડીમાં તો બર્થડેની સાથે બોટલબાજીનો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો. પાર્ટી ખાનગી હતી, પરંતુ પોલીસની એન્ટ્રી એકદમ પબ્લિક. 22 લોકો પાર્ટીમાં અને પોલીસ આવી એટલે બધાના મોઢે એક જ સવાલ, એલા હવે કેક કાપવાનો કે કેસ? સૌથી પહેલો ચાપખો, 14 યુવકો, 8 મહિલાઓ અને કુલ 22 લોકો. હવે સાલું એ સમજાતું નથી કે આ બર્થડે પાર્ટી હતી કે 22 જણાની બચાવ બેઠક. બધા ભેગા થયા હતા જન્મદિવસ મનાવવા, પણ પોલીસ આવી એટલે બધાના ચહેરા પર બર્થડે ગ્લો નહીં, બ્રેકિંગ ન્યૂઝ આવી ગઈ. પોલીસને મળી એક વિસ્કીની બોટલ, 5 અડધી બોટલો. હવે સવાલ એ છે કે કેક અડધી હતી કે બોટલ અડધી હતી? લાગે છે બર્થડે ગર્લની પાર્ટીમાં કેક કરતાં ક્વાર્ટરનું કાઉન્ટિંગ વધારે થઈ ગયું લાગે છે. અને એક સવાલ એ પણ થાય કે હેપી બર્થડે બોલતા પહેલા કોકે હેપી બોટલ તો નહોતું બોલ્યું ને? આ પાર્ટીમાં ગેમ્સ પણ રમાણી હતી તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું. હવે કઈ ગેમ રમાતી એ તો તપાસનો વિષય છે, પણ અહીંયા લાગે છે કે પોલીસ આવી ત્યારથી સૌથી મોટી ગેમ કોણ કોને ઓળખે છે એ શરૂ થઈ ગઈ હશે. ભાઈ, તમે કોણ? હું મિત્ર. કેટલા સમયથી? બસ હમણાં જ. અલ્યા ભાઈ, લાગે છે પાર્ટી પૂરી થાય એ પહેલા મિત્રતા પણ ડિલીટ થવા લાગી હશે. ચાલુ બર્થડે પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા અને પોલીસના હાથે લાગી 9 કાર, 24 મોબાઈલ અને કુલ રૂપિયા 1.67 કરોડનો મુદ્દામાલ. ચાલુ એ સમજાતું નથી કે બર્થડે પાર્ટી હતી કે બિઝનેસ કોન્ફરન્સ. પાર્ટીમાં લોકો 22 અને મોબાઈલ 24, એટલે 2 મોબાઈલ તો એવા હશે કે જેના માલિકને પણ ખબર નહીં હોય કે મારો ફોન અહીંયા આવ્યો કઈ રીતે. રૂપિયા 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો. અલ્યા, આટલા પૈસામાં તો એક નહીં, આખું વર્ષ બર્થડે મનાવી શકાય. પણ હવે પાર્ટીનો બજેટ બદલાઈ ગયો. કેકનો ખર્ચ અલગ, ફાર્મ હાઉસનો ખર્ચ અલગ અને હવે કે વકીલની ફીનો પણ ખર્ચો અલગ. હો ભાઈ, પોલીસના જણાવ્યા પ્રમાણે પાર્ટીમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ પણ આવ્યા હતા. એટલે ભાઈ, કોલેજમાં ભણવા ગયા હતા કે પ્રેક્ટિકલ કરવા? અને પ્રોફેશનલ? ભાઈ, પ્રોફેશનલ છો તો કામમાં પ્રોફેશનલિઝમ રાખો. પાર્ટીમાં પણ એટલું પ્રોફેશનલ ન બનો કે પોલીસને તમારો કેસ સ્ટડી કરવો પડે. હવે ફાર્મ હાઉસના માલિકનું પણ નિવેદન લેવાશે. માલિક બિચારા કદાચ કહેતા હશે કે સાહેબ, ફાર્મ હાઉસ મારું છે પણ મહેમાનોની મજાની જવાબદારી મારી નથી. પોલીસ કહે હવે એ તો તપાસમાં જ ખબર પડશે ભાઈ, ફાર્મ તમારું કે ફોર્મ્યુલા. સૌથી મોટો સવાલ, બર્થડે પાર્ટીમાં દારૂ આવ્યો ક્યાંથી? કારણ કે ગુજરાતમાં તો દારૂબંધી છે ભાઈ, એટલે બર્થડે પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિએ પણ કદાચ ડિલિવરી સર્વિસ તો ચલાવી હશે. હવે પોલીસ એ શોધી રહી છે કે બોટલનો બાપ કોણ, ક્યાંથી આવી, કોણ લાવ્યું, કોણે મંગાવી અને કોના માટે મંગાવી. સુરતી ભાઈઓ, બર્થડે મનાવો હોય તો મનાવો, ફાર્મ હાઉસમાં મનાવો, હોટલમાં મનાવો, કેક કાપો, રીલ બનાવો અને મસ્ત મજાના ફોટા પણ પાડો. પણ એક વાત યાદ રાખજો ભાઈ, બર્થડેની કેન્ડલ ફૂંકવામાં 1 જ સેકન્ડ લાગે છે, પણ એફઆરઆઈની ગરમીમાં આખી રાત પસાર થઈ જાય છે. હો ભાઈ, અને છેલ્લી વાત, બર્થડેમાં ડીજેનો અવાજ ધીમો રાખજો, પણ કાયદો તોડવાનો અવાજ પોલીસ સુધી ના પહોંચે તેનું પણ જરા ધ્યાન રાખજો. નહીં તો કેક કાપવા આવેલા મિત્રો ક્યાંક પોલીસના પંચનામામાં નામ કપાવતા થઈ જશે. ફરી મળીશું જૂની સમસ્યા અને નવા બહાના સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રદેશ 24 ગુજરાતીનો અનોખો કાર્યક્રમ બોલે તો હરેશ. હાસ્યમાં છુપાયેલું કડવું સત્ય. બાકી બધું સરસ છે, બસ જનતા થોડી પરેશાન છે.